હાથમાં પૈસા ને સાઈઝ લઈને તને કોઈ દી ભાડે જ ન હોય. રામ જૈન મંદિર પાર રીલ મૂવમેન્ટમાં તમારું બધાનું ફરીવાર સ્વાગત છે. અને આજ જવાનું છે આખો દી મોજ કરવાનું. પહેલાં તો આપણે ભાઈબંધના મેરેજ છે તો ત્યાં જવાનું છે. આજ જમણવાર છે એટલે અમારા બધા મિત્રો વાટ જોવે છે ને ક્યારના ફોન આવી ગયા છે. ત્યાં જઈ પછી ખબર પડે કઈ રીતનું આયોજન છે શું છે. તો ત્યાં જઈને તમને બતાવી વ્લોગમાં એન્ડ સુધી બનાવી રહો. ફેમિલી અત્યારે અમે તુલસીભાઈ ધાબાના ધાબા પર આવી ગયા છીએ. આ અમારા તુલસીભાઈ છે, આ એમનું ધાબુ છે. રાજુ બાપુ પણ આવી ગયા છે. એ તો સવારના આવ્યા કેમ રાજુભાઈ? અને અમારા ઈશુભાઈને તમે જોયા જશે ઘણી વાર બ્લોગમાં. કેમ ઈશુભાઈ? કેમ ભાઈ તમે આજ ઘેરે રહ્યા? ભણવા નહીં જવાનું? રજા છે આજ કેમ કે જમવાની છે. અમારા મૌતિકભાઈને જ વેકેશન ખુલવાની વાર છે અને નીચે જમવાનું આયોજન શરૂ થઈ ગયું છે હમણાં. અમારા વરાજા નીચે ઊભા છે. અમારા મૌતિકભાઈ સાઈઝ વેચે છે અત્યારે. અમારા બાપુ વેચતા પણ મૌતિકભાઈને કાઉન્ટર આપી દીધું છે. કેમ મૌતિકભાઈ? બધા જમવા બેસી ગયા છે અત્યારે. અમારા લાલુભાઈ મુસ્કુરાટ વધી ગઈ છે અત્યારે. અમારા અનિલભાઈ પણ આવી ગયા છે અત્યારે. સાગરભાઈ જોડાવી ગયા છે. વરસાદ જેવો માહોલ થઈ ગયો છે અત્યારે. આવશો ખરો? હાથમાં પૈસા ને સાઈઝ લઈને તને મંડાઈ પીડો. જમવા બેસી ગયા તો કેમ ખાય છે? કોઈ દી ભાડે જ ન હોય. અમારા નરેશભાઈ પણ લાગી ગયા છે. અડધી કલાકથી બિચારા લાઈનમાં ઊભા હતા. અમારા બધુભાઈ જો પેટના હિસાબથી બધું ઓછું લીધું છે થોડું, કેમ કે વજન ઘટાડવાનો છે. અમારા અનિલભાઈ પણ લાગી ગયા. અમારા અક્ષુભાઈ તો મૂળમાં જ હોય. એમાં ભાઈ સાઈસ વેચે છે અત્યારે. સારું કામ કરો એમાં. હું આ જંગલ જેવું છે કાંટા કાવડિયું બાવળિયા ઊભા થી જોઈ રહ્યા છો કેવો બાવળિયા છે. આમ જો આમ જો આજે અમારા તુલસીભાઈ ના બાવળિયા હોય ને તમે રેવા જ નથી દો. સાફ થઈ જાવ તો વીણી જ લઈ અને ખેતી તો કરીએ અલગ. આના પૈસા કમાવી, આ લાકડાના પૈસા કમાવીએ. એવી જ રીતે અમારા ઈશુભાઈ પણ આવ્યા છે અને અમારા કિશોરભાઈ ઢાપા પણ આવી ગયા છે. કેમ કિશોરભાઈ ઢાપા, તમને આ લગ્નમાં આવીને કેવો આનંદ થયો? તો વાંધો નહીં. અમારા રાજુભાઈ પણ આવી ગયા છે.